એટલે આપણે પેરેન્ટ્સ અહીંયા પેનિકમાં નથી મૂકવા, બટ જો પેરેન્ટ્સ બાળકને રોજ ઓબ્ઝર્વ કરતા હોય તો એમને જો એવા તમે કોઈ ટિપ્સ કે એવા સંકેતો આપી શકો કે તમારા બાળકમાં જો આવું કંઈક દેખાઈ રહ્યું છે તો પહેલાં તમે ડૉક્ટર પાસે જાઓ? સો જનરલી નોક્ટોરિયા એટલે રાતના ટાઈમમાં જે બાળક બિલકુલ સૂસું નહોતું કરતું એ બાળક જો રાત્રે કાં તો ઉઠવા માંડે અથવા પથારીમાં કરી જાય તો એ ઇટ કુડ બી વન ઓફ ધ ફર્સ્ટ સિમ્ટમ્સ ઓફ ડાયાબિટીસ. કેમ કે વધુ શુગર જ્યારે બાળક પેશાબમાં પસાર કરતું હોય ત્યારે એનું પેશાબની માત્રા વધી જાય, એટલે દિવસ દરમિયાન પણ વારે વારે પેશાબ થવો અને રાત્રે દિવસ દરમિયાન ઘણીવાર મોટું બાળક હોય તો નોટિસ ના આપણે કરીએ, પણ રાત્રે જો બાળકને ઉઠવું પડતું હોય તો દેટ કેન બી વન ઓફ ધ ફર્સ્ટ સાઇન્સ. પેશાબ વધુ થાય એના કારણે એ લોકોને વધુ પાણી પીવું પડે, તરસ એના કારણે વધે. આપણે ઘણીવાર ઊંધું માની બેસીએ કે એને તરસ બહુ પાણી પીવે છે ને એટલે વધુ પેશાબ કરે છે. ઘણીવાર બાળકની ભૂખ વધી જાય આ બધાની સાથે, એમ લાગે કે બાળક બહુ જ ખાઈ રહ્યું છે પણ એનું વજન પર દેખાતો નથી, વજન તો ઉતરી રહ્યું છે કારણ કે ઇન્સ્યુલિનની ખામીના કારણે ખોરાકનું શુગર બાળક વાપરી ના શકતું હોય, એ તો પેશાબમાં જ જતું રહેતું હોય, તો એ શરીરના સ્ટોર વાપરીને કામ કરતું હોય એટલે એનું વજન ઓછું થતું હોય, એના કારણે થાકી વધારે જતું હોય. સો વધુ પેશાબ થવો, વધુ તરસ લાગવી, વજન ઘટવું, થાક લાગવો, આ બધા લક્ષણો સાથે હોય. ઘણી બધી વાર મમ્મી પપ્પા એવું પણ નોટિસ કરે કે બાળક પેશાબ કર્યું ત્યાં કીડીઓ થઈ ગઈ, રાઈટ. આ બધા ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો છે. જો એ વધારે પડતો આગળ વધ્યો હોય, કીટોન્સ ને બધું જો બની ગયું હોય તો પછી એ લોકોને આ બધાની સાથે પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, શ્વાસ વધારે ચાલવો, એકદમ નખાઈ જાય બાળક, આ બધા લક્ષણો આવે. બિલકુલ. પણ વધુ પેશાબના શરૂઆતમાં જ જો આપણે પકડી લઈએ તો આટલું બધું આગળ થતાં આપણે રોકી શકીએ.